મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે 6:30 o'clockની, પણ આપણે ઓલમોસ્ટ ઘણું બધું હમણાંથી વર્કઆઉટ હોય છે એક્સ્ટ્રા, તો આવું કંઈક છે. અને નક્ષભાઈ જો અહીંયા આવી ગયા છે. હાય નક્ષુ. હા, જો નક્ષભાઈ ગાડી ચલાવવામાં બિઝી છે. કાંઈ નક્ષુ? યસ. અને આજે એવું હતું કે નક્ષભાઈને થોડોક એવો ફીવર હતો, એટલે આપણે થોડાક વહેલા ઉઠી ગયા છીએ, કારણ કે મને મારી બાજુમાં નક્ષુ સૂતો હોય એટલે થોડી વાર મને ટચ કરવું પડે. મને વોર્મ લાગતો હતો એટલે મેં કીધું થોડોક ફીવર છે, થોડાક આપણે પોતાને આવું બધું મૂક્યું હતું. ગાદી કહો આવું કંઈક છે. અને જો કે ટિફિન લઈને ક્યારના વહી ગયા છે, અને વાગ્યા છે અત્યારે 11:30 o'clock. અને પાણી અમારે આજે વહી જવાનું હતું, એટલે થોડીક એમાં તમને લાગતું વારી ઘડી આમ કેમ જોવે છે, પણ અહીંયા મૂક્યું છે. અરે સેજ નજર હટે કે દુર્ઘટના ઘટે. આ હમણાં ચોથી વાર થયું છે, એટલે હું બી કેરફુલી આમ જોતી જાઉં છું, કારણ કે હું સેજ આમાં ધ્યાન રાખું ને ત્યાં સુધીમાં તો ઢોરાઈ જ ગયું હોય. આવું કંઈક છે. જો ભાઈ અત્યારે આપણે લીધું છે આજે એમસીનો ફર્સ્ટ ડે છે, તો વી કેન મેનેજ. પણ આપણો 7 ડે છે પિયાસીડ. થોડોક આપણે પિયાસીડ પી લેશું, થોડીક આપણને રાહત રહેશે. અને ઓલમોસ્ટ દૂધ થઈ ગયું છે ને, જો આમાં ભાત થઈ છે. અને હમણાં 2 વખતથી કેવું ભાત નથી લઈ જતા, એમ કે ભાત ખાવું ને મને નીંદર આવે છે. આવું કાંઈક છે. અને આજનો મેનુ છે દૂધી દાળનું શાક, ભાત, રોટલી, રસ. તો રસ થઈ ગયો છે, શાક થઈ ગયું છે, ભાત ઓલમોસ્ટ થાય છે, અને રોટલી કરવાની બાકી છે. આવું કંઈક છે. ચાલો ફટાફટ રસોઈ કરીએ. અને હજુ અમારે પાણી નથી આવવાનું, તો જો આટલા વાસણ હતા ને તો મેં પોતે જ કરી નાખ્યા છે. જો દેખાતા, કારણ કે આજે અમારે ઉપર ફ્લેટમાં વોટર ટેન્ક છે ને એ ક્લીન કરવાનો વારો છે. તો ઓલમોસ્ટ 10:30 વાગ્યાથી અમારું પાણી બંધ છે, તો આવશે 3 વાગ્યા સુધી. એટલે ક્લિયરના ટાંકાને એ બધી વોશ કરશે. હજી 2 ટાંકા કરશે, પછી વળી પાછો સ્ટોપ થઈ થોડાક દિવસ ભરાવા દેશે, પછી વળી પાછો બીજા 2 ટાંકા. ટોટલ અમારે 4 ટાંકા છે, એ બધી એવી રીતે વોશ કરશે. તો 2 ટાંકા સ્ટોપ કરી દીધા છે, તો એ 2 વિંગ્સના, પછી 2 વિંગ્સના ચાલુ રહેશે અને 3 વિંગ્સના સ્ટાર્ટ થશે. એવું છે. આવું કંઈક છે. તો ચાલો ફટાફટ હવે આપણે રસોઈ કરી લઈ. નક્ષભાઈ અત્યારે ફૂલ મોજ કરે છે વેકેશનની. હાય નાક્ષ, મોજે મોજ. કેવી મજા આવે છે? ફ્રેન્ડ્સ, જો ભાઈ ફાઇનલી રસોડામાં કરી ગયા છીએ, અને રસોડામાં છે હજુ વઘારેલા ભાત, રોટલી અને એકલા કાંદા બટેટાનું કોરું મોરું શાક. તો રોટલી મસ્ત થઈ છે ને, અહીંયા જો ભાત વઘારી નાખ્યા છે, અને શાક કેવું લઈ ગયા છે બહાર. જો ટીવી જોવા બેસી ગયા છે. હવે જવાબ ન દે ઘડીકમાં મને. રસોઈ કરી જોઈએ, કામ કરતા. જો ભાઈ આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ, અને જો ભાઈ પાછી મેં કીધું મને આમ સ્નેક્સ ને ખાવાની બહુ ઈચ્છા થઈ હતી, તો મને આલુ સેવ ને દહીં મને બહુ ભાવે છે, તો થોડાક આપણે લઈ લીધા છે. જો બધા આલુ સેવ ને દહીં ખાવા મને બહુ ભાવે છે. ફરીથી આપણે આવી ગયા છીએ આપણા ફેવરિટ પ્લેસ ઉપર, યાની કે મારા હિંચકે. પણ જરાય પવન નામે મીંડું છે, મીંડું કશું જ નથી, જરાય પવન. મારા ઝાડવામાં જરાય હલતા નથી. અને આવી અમારા ગણપતિ બાપા, જરાય પવન નથી. અને અત્યારે એવી આમ મારી ચીપચીપી સ્કિન, મને એમ લાગે છે મારી ઓઇલી સ્કિન થઈ ગઈ છે હવે. આ બધું એટલું ચીપકે છે, કદાચ પસીનાને લીધે ચીપકતું હોય કે ખબર નથી પડતી, એટલું બધું ચીપકે છે. આમ ઓઇલ હોય. અને મને છે ને 2-3 દિવસ થાય ને એટલે મને સેજ તેલનો હાથ ફેરવા જોઈએ, કારણ કે ક્રિશા એટલા બધા વાળ ખેંચે છે. આ તમે જુઓ છો, આ બધા ક્રિશાએ ખેંચેલા છે મારા વાળ. અમે જો બધાય બેબી હેર કરી નાખ્યા છે મારા. આમ જો કોકને એમ લાગે કે આને શું કર્યું હશે, ક્રિશાએ એટલા ખેંચી નાખ્યા છે ને. ફીડ કરતી વખતે છે ને એટલો હાથ સમજો મારા બધાએ બેબી હેર કરી નાખ્યા છે.
અહીંયા જો મને ટકલી કરી નાખી હોય જો છે આવું કંઈક છે એ ખેંચે જ છે ખબર ને આમ બીજે ખરા કરતી ખેંચી દે આવું કંઈક છે હાલો ફટાફટ આપણે કપડાં બપડા બદલીને હવે લિટરલી એટલી પીસફુલ નીંદર કરવી છે મારે સારું ચાલો મળીએ કાલે એક નવા જ બ્લોગ થાય ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ સાયનારા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો આઈ હોપ સો બધા મજામાં હશો જો ભાઈ આપણી મોર્નિંગ તો સ્ટાર્ટ થઈ ગઈ છે પણ આપણને થોડુંક આજે એમસી પીરિયડ સ્ટાર્ટ છે તો થોડુંક પેઇન થાય છે તો આપણે આજે રસોડામાંથી રજા લઈ લીધી કારભાર આપી દીધો સાસુમાને કારણ કે આમ તો સાસુમાં કરે નહીં પણ નણંદબાનું કરે તો કોક વખત વહુનું કરવું પડે ને એટલે સાસુ મને કહી દીધું છે જ રસોઈ કરજો આપણે તૈયારમાં લઈ જમશો આવું કંઈક છે તો બસ આપણે જો અત્યારે બેડ ને એ સરખો કર્યો અત્યારે માંડ કેવું રહે 2 ગ્લાસ મને લીંબુ શરબત ને એ પીવડાવ્યું કેવું રહે આજે લાઈનમાં લઈ લીધા હતા કારણ કે સવારે મને બહુ કારણ કે છોટું બેબી ફીડિંગ કરતું હોય એટલે એમાંય મને થોડોક તોડ પતો અને એમસી પીરિયડ સ્ટાર્ટ હોય એટલે એમાંય મને થોડોક નબળાઈ થોડીક વધારે લાગતી હતી એટલે લીંબુ શરબત પી લીધું 2 ગ્લાસ આપણે પછી મને થોડીક એનર્જી આવી ત્યાં સુધી આપણે આરામથી સૂતા હતા હવે જો ભાઈ બ્રશ કર્યું છે અને બસ જો નાહવાની તૈયારી કરું છું અને જો બેડ હવે મેં ક્લીન કર્યો છે જો આવું કંઈક છે કારણ કે જ્યાં સુધી આપણને મજા ન આવે ને ત્યાં સુધી છે ને મને પગની સૌથી વધારે પેઇન થાય એટલે ત્યાં સુધી આપણે કાંઈ કર્યું નહોતું હવે હું કામ કરીશ થોડું ઘણું થાય એટલું બાકી રસોઈ તો આજે કીધું જ છે તમે જ કરજો બરાબર ને આપણી એકની ન થાય એવું થોડી ને ચાલે એટલે કોક વખત એ જિમ્મેદારી પણ નિભાવી દેવાની આપણે આપણે રોજે ખવડે તો કોક વખત એને એ થવું જોઈએ ને આપણને ખવડાવે થાય તો નહીં પણ આપણે કહી દઈએ એટલે ઓટોમેટિક બને હવે જોઈએ શું બનાવે છે મઠ દૂધી બટેરાનું શાક કઢી રોટલી રસ આ બધું ચાલો બધા જમવા યસ ક્રિશાબેન નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને આપણને થોડુંક સારું થઈ ગયું છે આમ જો હાય કદે હાય બસ અમને રો પેલા આવી જાય હાય કદે હાય હા હાય હાય ચાલો મળીએ થોડી વાર પછી ત્યાં સુધી ક્રિશાબેનને સુવડાવી દઈએ આપણે તો ये है इंडिया का पहला 24/7 मोबाइल रिचार्ज प्लेटफॉर्म मोबाइल हो डीटीएच रिचार्ज हो बिजली बिल या उन्हें सारी जिंदगी किसी न किसी प्रकार से सताता ही रहेगा જો ભાઈ સવારે તો સાસુમાનો લાવો લીધો હતો પણ અત્યારે જો ફરીથી આપણે આવી ગયા છે કિચનમાં અને આજનું મેનુ છે ખીચડી પછી કોબીજ ટમેટાનું શાક અને પરોઠા તો ચાલો ફટાફટ ખીચડી તો થઈ ગઈ છે શાક સુધારવાનું છે અને પરોઠાનો લોટ બાંધી ગયો છે દરેક પરોઠા કરવાના છે તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈ લો ફ્રેન્ડ્સ જો ભાઈ ફાઇનલી જમી કરીને નવરા થઈ ગયા છે ને જો રૂમમાં આવી ગયા છે રૂમમાં પાછું કામ લેતા આવ્યા છીએ કાલે રસોઈમાં છે ગુવાર બટેટાનું શાક તો જો ભાઈ વીણવાનો હજી ચાલુ જ કર્યો છે દેખાશે નહીં આવી ગયું ગુવાર તો કાલે છે ગુવાર બટેટાનું શાક ભાત રોટલી રસ ને ફજેતો અને આમ જો કેયુર ક્રિશા જો હવે કેયુરને કાતર જોશે
સારું ચાલો આવું કંઈક મેનુ છે અત્યારથી, કાલનું તો ફિક્સ છે. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. આને કે ને યાર ક્રિશા મૂકી દે નહીં કેવું છે ક્રિશન કીજે છે મૂકી દે લાવ ક્રિચુ ચૂત્યું ક્રિચુ નહીં ચૂત્યું નહીં જો નહીં ચૂત્યું ચૂત્યું શું ના 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 મારી દીકરી નહીં